આ મહાન વ્યક્તિ બ્રુસ લીનું વાસ્તવિક નામ લિએ ઉક્શાલા હતું. તેનો જન્મ 27 નવેમ્બર 1945 ના રોજ થયો હતો અને તેનું અંગ્રેજી નામ બ્રુસ તેના માતાપિતાને એક નર્સ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. બ્રુસ લીની દરેક ફિલ્મે તેની અગાઉની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો હતો. કહેવાય છે કે તે સમયે બ્રુસ લીની ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન એટલું બધું હતું કે તેના પૈસા ટ્રકમાં લઈ જવામાં આવતા હતા. તેઓ વિશ્વભરમાં શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટ અને કુશળ અભિનેતા તરીકે જાણીતા હતા. તેમનું સમગ્ર જીવન કડક શિસ્ત, મૌલિકતા અને નૈતિકતાથી ભરેલું હતું. બ્રુસ લીએ તેની ફિલ્મ બોસ્કીને ફિલ્મ એન્ટર ધ ડ્રેગનના અંતિમ જૂથમાં સામેલ કરવા માટે સખત સંઘર્ષ કર્યો. શરૂઆતમાં તેની વિનંતીઓને વોર્નર બ્રધર્સ દ્વારા અવગણવામાં આવી હતી, પરંતુ અંતે તે સફળ રહ્યા હતા. તો મિત્રો, ચાલો આપણે આ મહાન વ્યક્તિના કેટલાક અમૂલ્ય વિચારો સાંભળીએ. તો મિત્રો, આ વિડીયોને પૂરો જોતા રહેજો. બ્રુસ લીના અનમોલ વિચારો. સરળ જીવન માટે પ્રાર્થના ન કરો, પરંતુ મુશ્કેલ જીવન જીવવાની શક્તિ માટે પ્રાર્થના કરો. જ્ઞાન તમને શક્તિ આપશે, પરંતુ ચારિત્ર્ય તમને સન્માન આપશે. અન્યની ટીકા કરવી અને તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવી સહેલી છે, પરંતુ તમારી જાતને જાણવામાં આખી જિંદગી લાગે છે. સફળ યોદ્ધા એ લેસર જેવું ધ્યાન ધરાવતો સરેરાશ વ્યક્તિ છે. યાદ રાખો, કોઈ પણ માણસ જ્યાં સુધી હિંમત ન હારે ત્યાં સુધી હારતો નથી. પ્રેક્ટિસ માણસને સંપૂર્ણ બનાવે છે. લાંબા સમય સુધી પ્રેક્ટિસ કર્યા પછી આપણું કાર્ય કુદરતી, કુશળ, ઝડપી અને સ્થિર બને છે. અમર બનવાનું રહસ્ય એ છે કે પહેલા યાદ રાખવા જેવું જીવન જીવવું. ભાડમાં જાય મારી આ હાલત, હું મારો સમય ખુદ લાવીશ. જો તમારે તરવાનું શીખવું હોય, પાણીમાં કૂદકો મારવો હોય, તો સૂકી જમીન પર તમને કોઈ મદદ કરી શકશે નહીં. હું તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે આ દુનિયામાં નથી, અને તમે પણ મારી અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે આ દુનિયામાં નથી. ધ્યાનમાં રાખો કે સૌથી સખત વૃક્ષો સહેલાઈથી તૂટી જાય છે, જ્યારે વાંસ અથવા વેલો પવન સાથે નમીને ટકી રહે છે. જો તમે કોઈ વસ્તુ વિશે વિચારવામાં ઘણો સમય પસાર કરો છો, તો તમે તેને ક્યારેય પૂર્ણ કરી શકશો નહીં. ખરેખર જીવવું એ બીજા માટે જીવવું છે. નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવા ન દો, કારણ કે તે ચીડિયા છે જે આત્મવિશ્વાસ ઘટાડે છે. વધારે પડતા પ્રયત્ન કરતા રહેવું, એને તમારી દૈનિક આદતનો એક ભાગ બનાવો. જો હું તમને કહું કે હું સારો છું, તો તમે કદાચ કહેશો કે હું ઘમંડી છું. પરંતુ જો હું કહું કે હું સારો નથી, તો તમે જાણો છો કે હું જૂઠું બોલી રહ્યો છું. ખુશ રહો, પરંતુ ક્યારેય સંતુષ્ટ થશો નહીં. હારથી ગભરાશો નહીં. પ્રયત્ન સારો હોય તો હાર પણ સફળ થાય છે. હું એવા માણસથી ડરતો નથી કે જેણે એક વખત 10,000 કિકની પ્રેક્ટિસ કરી હોય, પરંતુ હું એવા માણસથી ડરું છું જેણે 10,000 વખત એક કિકની પ્રેક્ટિસ કરી હોય. સ્વીકારવાની હિંમત હોય તો તમારી દરેક ભૂલ માફ થાય છે. એક મૂર્ખ માણસ બુદ્ધિશાળી જવાબમાંથી શીખી શકે તેટલું જ્ઞાની માણસ મૂર્ખ પ્રશ્નમાંથી વધુ શીખી શકે છે. વસ્તુઓ જેમ છે તેમ લો. જ્યારે તમારે મુક્કો મારવો હોય ત્યારે મુક્કો મારવો પડે, અને જ્યારે તમારે લાત મારવી હોય ત્યારે લાત મારવી પડે.
સફળ યોદ્ધા એ લેસર જેવું ધ્યાન ધરાવતો સરેરાશ વ્યક્તિ છે. ઝડપથી ગુસ્સો આવવાથી તમે જલ્દી મૂર્ખ સાબિત થઈ શકો છો. માત્ર જાણવું પૂરતું નથી, આપણે અમલ કરવો પડશે. ઈચ્છા હોવી પૂરતી નથી, આપણે પણ કરવું પડશે. જો તમે ખરેખર જીવનને પ્રેમ કરો છો તો સમય બગાડો નહીં, કારણ કે જીવન સમયથી જ બને છે. દેખાડો કરવો એ ખોટી ખાનદાની દર્શાવવાની મૂર્ખ રીત છે. નિષ્ફળતાથી ડરશો નહીં. તે નિષ્ફળતા નથી, પરંતુ નાના લક્ષ્યો નક્કી કરવા એક ગુનો છે. મહાન પ્રયત્નોમાં પણ નિષ્ફળ થવું તે મહાન છે. વહેતું પાણી ક્યારેય સડતું નથી, તેથી વહેતા રહો. આજનું સૌથી મુશ્કેલ કામ આવતીકાલની તૈયારી કરવાનું છે. કોઈ પણ વસ્તુ માટેની સત્તા સૌ પ્રથમ મનમાં શરૂ થાય છે. કર્મ સાચું કે ખોટું નથી, પણ જ્યારે ક્રિયા આંશિક હોય, અધૂરી હોય, ત્યારે સાચા કે ખોટાનો પ્રશ્ન સામે આવે છે. ધ્યેયનો અર્થ એ નથી કે ક્યાંક પહોંચવું, પરંતુ લક્ષ્ય તરફ આગળ વધવું એ છે. શીખવું એ સંયમ કરવો એવું નથી. તે એક ક્ષણને જીવવા વિશે છે જેની કોઈ શરૂઆત અને કોઈ અંત નથી. તમારા જીવનને એક ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટે મદદરૂપ થાય એવા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક આપી દેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.